ખબર છે, આપણા રોજબરોજના લગભગ 40% નિર્ણયો એ ખરેખર નિર્ણયો હોતા જ નથી, એ તો બસ આદતો હોય છે. આજે આપણે એ જ શક્તિશાળી બળને સમજવાના છીએ, જે આપણી લાઈફ ચલાવે છે, અને એને કંટ્રોલ કરવાની ચાવી શોધવાના છીએ. આવી આદતો આપણને સાવ લાચાર અને નિરાશ કરી દે છે, બરાબર ને? પણ સારા સમાચાર એ છે કે આમાંથી બહાર નીકળવાનો એક વૈજ્ઞાનિક રસ્તો છે. આપણે બધા એવું જ માનીએ છીએ કે જો આપણી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કશું પણ શક્ય છે. પણ ન્યુરોસાયન્સ કંઈક અલગ જ કહે છે. આદતો છે ને એ આપણા મગજમાં ઊંડે સુધી કોતરાયેલી હોય છે. એટલે આ માત્ર ઈચ્છાશક્તિની ગેમ નથી, પણ એક ચોક્કસ માળખાને સમજવાની વાત છે જે આપણી દરેક આદતને કંટ્રોલ કરે છે. તો મતલબ કે કોઈ એક જાદુઈ ગોળી નથી, પણ હા, એક ફ્રેમવર્ક છે, એક બ્લૂપ્રિન્ટ. ઓર આ ફ્રેમવર્કને સમજવું એ જ આપણી સુપરપાવર છે. એકવાર આપણે સમજી ગયા કે બધી આદતો કામ કેવી રીતે કરે છે, પછી આપણે તેને બદલવાની શક્તિ મેળવી શકીએ છીએ. તો ચાલો એ મૂળભૂત ન્યુરોલોજિકલ પેટર્નને સમજીએ જે આપણી બધી આદતો પર રાજ કરે છે. આ એક એવું રહસ્ય છે જે એકવાર ખુલી જાય ને તો બધું બદલી શકે છે. આને કહેવાય છે આદતનું ચક્ર અથવા તો ધ હેબિટ લૂપ. જુઓ, આ ચક્ર છે તો બહુ સિમ્પલ, પણ એટલું જ પાવરફુલ છે. અને પાવરફુલ કેમ છે? કારણ કે તે આપણા મગજની એનર્જી બચાવે છે. એકવાર કોઈ કામ આદત બની જાય પછી આપણું મગજ એને ઓટોપાઇલટ મોડ પર ચલાવે છે. એટલે જ આ ચક્રને સમજવું એ કોઈપણ આદતને બદલવાનું પહેલું પગલું છે. વિચારો કે તમારા ફોનની રિંગ વાગે છે. આ થયો સંકેત. તમે તરત ફોન ઉપાડો છો. આ થઈ ક્રિયા. અને તમને કોઈ પ્રિય વ્યક્તિનો મેસેજ મળે છે. આ છે પુરસ્કાર. આ ચક્ર એટલું મજબૂત હોય છે કે ભવિષ્યમાં જ્યારે પણ ફોનની રિંગ વાગશે તમારું મગજ તરત જ એને ઉપાડવા માટે દોડશે. આ સંકેત, ક્રિયા અને પુરસ્કારનું ચક્ર સમય જતાં એકદમ મજબૂત ન્યુરોલોજિકલ લૂપ બનાવી દે છે. દરેક વખતે જ્યારે આપણે આ ચક્રમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણા મગજમાં એ રસ્તો વધુ પાક્કો બનતો જાય છે અને એ વર્તન વધુ ને વધુ ઓટોમેટિક થતું જાય છે. ચાલો એકદમ સામાન્ય ઉદાહરણ લઈએ. ધારો કે બપોરે કૂકી ખાવાની આદત છે. અહીંયા ક્રિયા બિલકુલ સ્પષ્ટ છે. કૂકી ખરીદવી અને ખાવી. આ એ વર્તન છે જેને આપણે બદલવા માંગીએ છીએ. અને આ જ સૌથી મોટો સવાલ છે. શું ખરેખર કૂકીની મીઠાશ જોઈએ છે કે પછી કામમાંથી થોડો બ્રેક, કે પછી દોસ્તો સાથે થોડી ગપસપ કરવાની તક, અથવા કદાચ બસ કંટાળો દૂર કરવાનો એક રસ્તો? જ્યાં સુધી આપણે અસલી સંકેત અને અસલી પુરસ્કારને શોધી ન કાઢીએ ત્યાં સુધી આદત બદલવી લગભગ અશક્ય છે. તો હવે આપણે ચક્રને તો સમજી ગયા. ચાલો હવે તેને બદલવાની માસ્ટર કી જોઈએ. આને કહેવાય છે આદત પરિવર્તનનો સુવર્ણ નિયમ. આ સિદ્ધાંત જેટલો સરળ છે એટલો જ શક્તિશાળી પણ. એ કહે છે કે તમે ખરેખર કોઈ ખરાબ આદતને મિટાવી નથી શકતા, પણ હા, તમે તેને બદલી જરૂર શકો છો. અને આ જ કોઈપણ આદતને અસરકારક રીતે બદલવાનો પાયો છે. મોટાભાગના લોકો આદતને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરે છે, જે ભાગ્યે જ કામ કરે છે. સુવર્ણ નિયમ એક સ્માર્ટ રસ્તો બતાવે છે. આદત સામે લડવાને બદલે એને રીડિઝાઇન કરો. સંકેત અને પુરસ્કારને એમના એમ જ રાખો, બસ વચ્ચેની ક્રિયાને કોઈ સારી, વધુ પોઝિટિવ ક્રિયા સાથે બદલી નાખો. થિયરી સમજવી એક વાત છે, પણ એને રિયલ લાઈફમાં કામ કરતી જોવી એ બિલકુલ અલગ વાત છે. ચાલો મેન્ડી નામની એક યુવતીની વાર્તા જોઈએ જેણે આ સુવર્ણ નિયમનો ઉપયોગ કરીને એક ખૂબ જ જૂની અને ઊંડી આદત બદલી નાખી. મેન્ડી માટે નખ ચાવવા એ માત્ર એક ખરાબ ટેવ ન હતી, તે શરમ અને પીડાનું કારણ હતી. એણે રોકવા માટે એણે બધું જ કરી જોયું હતું. નખ પર કડવી પોલિશ લગાવવાથી લઈને હાથમાં મોજા પહેરવા સુધી. પણ કંઈ જ કામ નહોતું આવ્યું. એની ક્રિયા તો સ્પષ્ટ હતી, નખ ચાવવા. પણ થેરેપિસ્ટે એને પૂછ્યું કે એ કઈ ક્ષણે શરૂ થાય છે, એની બરાબર પહેલાં શું થાય છે, કયો અનુભવ એને નખ ચાવવા માટે મજબૂર કરે છે. ઘણા દિવસો સુધી ધ્યાન આપ્યા પછી મેન્ડીને એક આશ્ચર્યજનક વાત ખબર પડી. સંકેત કોઈ બહારની વસ્તુ ન હતી, પણ એક અંદરનો અનુભવ હતો. જ્યારે પણ એને એની આંગળીઓના તેરવા પર થોડો તણાવ કે કંટાળો જેવું લાગતું, ત્યારે એનું મગજ ઓટોમેટિકલી નખ ચાવવાની ક્રિયા શરૂ કરી દેતું. આ બીજો મોટો સવાલ હતો. શું એને નખ ચાવવાથી કોઈ શારીરિક આનંદ મળતો હતો? ના. તો પછી એનું મગજ વારંવાર આ ક્રિયા કેમ કરતું હતું? એવું તો શું હતું જે એના મગજને સંતોષ આપતું હતું? અને અહીંયા જ આખી ગેમ બદલાઈ ગઈ. પુરસ્કાર તણાવ દૂર કરવાનો નહોતો, પણ એક પ્રકારની શારીરિક ઉત્તેજનાનો અનુભવ કરવાનો હતો.
નખ ચાવવાથી જે નાની નાની હલચલ થતી એ જ એના મગજ માટે એક રિવોર્ડ બની ગયો હતો. એના મગજને બસ કંઈક કરવા માટે જોઈતું હતું. હવે જ્યારે સંકેત એટલે કે આંગળીમાં તણાવ અને પુરસ્કાર એટલે કે શારીરિક ઉત્તેજનાની જરૂરિયાત બંને સ્પષ્ટ હતા, ત્યારે સુવર્ણ નિયમનો ઉપયોગ થયો. થેરાપિસ્ટે મેન્ડીને એક નવી સ્પર્ધાત્મક ક્રિયા આપી. જ્યારે પણ એને સંકેત મળે ત્યારે તરત જ પોતાના હાથ ઘસવા અથવા ડેસ્ક પર હળવેથી ટકોરા મારવા. આ નવી ક્રિયાઓ પણ એને એ જ પુરસ્કાર આપતી હતી. અને પરિણામ અદ્ભુત. માત્ર 1 મહિનાની પ્રેક્ટિસ પછી નવી ક્રિયા એટલી ઓટોમેટિક બની ગઈ કે નખ ચવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ. એણે આદતને તોડી નથી, પણ એને રી-એન્જિનિયર કરી હતી. તો મેન્ડીની વાર્તા બહુ જ પ્રેરણાદાયક છે. પણ હવે સવાલ એ છે કે આપણે આ જ્ઞાનનો ઉપયોગ આપણી પોતાની આદતો બદલવા માટે કેવી રીતે કરી શકીએ? તો ચાલો એકદમ પ્રેક્ટિકલ 4 પગલાંની બ્લૂપ્રિન્ટ જોઈએ. આ 4 પગલાં તમારી ગાઈડ છે. પહેલું, ક્રિયાને સ્પષ્ટપણે ઓળખો. જેમ કે ઓછું ખાવું એમ નહીં, પણ રોજ બપોરે 3 વાગે કૂકી ખાવી. બીજું, પુરસ્કારો સાથે પ્રયોગ કરો. જ્યારે કૂકી ખાવાની ઈચ્છા થાય ત્યારે ચાલો અથવા કોઈ મિત્ર સાથે વાત કરો. જુઓ કે ઈચ્છા શાંત થાય છે કે નહીં. એનાથી ખબર પડશે કે મગજ ખરેખર શું શોધી રહ્યું છે. ત્રીજું, સંકેતને ઓળખો. જ્યારે ઈચ્છા થાય ત્યારે નોંધો. સમય શું છે, ક્યાં છો, કેવું લાગે છે. થોડા દિવસોમાં જ પેટર્ન દેખાવા લાગશે. અને છેલ્લે એક પાક્કો પ્લાન બનાવો. જેમ કે જ્યારે બપોરે 3 વાગશે સંકેત, ત્યારે હું મારા મિત્ર સાથે 5 મિનિટ વાત કરીશ. નવી ક્રિયા, જેથી મને સોશિયલ કનેક્શનનો અનુભવ થાય. પુરસ્કાર. આ આખા વિશ્લેષણનો સાર બસ આ જ છે. આદતો અદૃશ્ય શક્તિઓ જેવી લાગે છે, પણ એવું છે નહીં. એ એક કોડ છે, અને એકવાર તમે એ કોડને સમજી લો તો તમે એને ફરીથી લખી શકો છો. જ્યારે આપણે આપણી આદતો પાછળનું મિકેનિઝમ સમજીએ છીએ ત્યારે આપણે એના ગુલામ નથી રહેતા, પણ એના આર્કિટેક્ટ બનીએ છીએ. આ ફ્રેમવર્ક એક ચાબી જેવું છે. પરિવર્તન લાવવું મુશ્કેલ હોઈ શકે છે, પણ અશક્ય તો નથી જ. એના માટે બસ સમજણ અને એક સારો પ્લાન જોઈએ. તો હવે સવાલ એ છે કે તમે સૌપ્રથમ કઈ આદતની પુનઃરચના કરવાના છો?